ખાલી મારી ધજા લઈને આવજે. બાધા લીધી કે મારા દીકરાએ? મારા દીકરાએ બાધા લીધી કે ખાલી મારી ધજા મોંજે લે. જો હોટલમાં ફસાઈ ગયો છે, એથી બહાર ના કાઢું તો મારું નામ કેટલા દિવસમાં કાઢ્યો તો? કેટલા દિવસમાં ઘેર આવ્યો તો? 2 દિવસમાં. ભાવેશ એના પહેલા કેટલા સમયથી ફસાઈ ગયા ભાઈ? 5-6 દાડાથી સેટ ને કરવા નતો દેતો તો. પછી શંકર બુવાજી ફોનમાં વાત થઈ આપડે. પછી શું કીધું બુવાજી? ધજા મોંજો નીકળી જો એમ. પછી મોને પછી કેટલા દિવસમાં નીકળી ગયા? 2 દાડામાં નીકળી ગયા. જય માતાજી. અને આજે આવ્યા છે 3 અઠવાડિયા પછી. સારું માં. આવું હું મેડી માતા બોલું છું. સારું માં. પણ મારા દીકરાએ તમને ફોન કરીને કીધું કે મારી ધજા મોનો 2 દિવસમાં લાવી દીધા ને ઘેર. પછી પેમેન્ટ ફસાઈ રહ્યું તું. સારું માં. એ લાઈવ આવી ગયું. કેટલા પૈસા ફસાઈ ગયા હતા? 6,000. જવું તો પાછું. હા એમ કરી ખાજો વનવાઈ. જો મારું મેડી. કયા ગામથી આયા તમે? બોલજો કયા ગામથી આયા? ખેડવાથી. બાધા રાખી હતી શંકર બુવાજીની મેરડી માની. અને 500 પેડા, દીવો, અગરબત્તી, નાળેર. કેના માટે માન્યું તો આ બધું? આ અરુણાબેન માટે. અરુણાબેન ને શું પ્રોબ્લેમ હતી? ઓખોમાં આમ ચક્કર આવતું. બરાબર, ચક્કર આવતા હતા. બીજું શું થતું હતું? બીજું આમ હેડવાનું થતું. હેડવાનું નતું થયું, હેડી નતા શકતા. હા. કેટલા સમયથી બીમાર હતા? 12 મહિના થયા. 12 મહિનાથી આવી કમ શક્તિ ને આવું માથું દુખતું ને આ બધી પ્રોબ્લેમ હતી. બરાબર. પછી તમે અહીંયા આવીને બાધા રાખી? હા, બાધા રાખી એટલે સરસ થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું? રેડી થઈ. કોઈ પ્રોબ્લેમ નહીં ને અત્યારે? ના ના, કોઈ પ્રોબ્લેમ છે બેન તમને? કમ્પ્લીટ થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું ને? જય માતાજી. બધું મટી ગયું કે કમ્પ્લીટ? મટી ગયું છે. જય માતાજી. કયા ગામથી આવ્યા ભાઈ? અજાવાસ. કાજાવાસ થી? અજાવાસ. અજાવાસ. શું પ્રોબ્લેમ હતી તમારાનો? ડેમ આવતો હેડવા જાતો ને ખોસી ખોસી થતી હતી. બીજું? ડેમ આવતો હેડતો ને. કેટલા સમયથી? કોરહિયાળામાં 1 વર્ષથી આ પ્રોબ્લેમ હતી. પછી શંકર બુવાજીની મેરડીમાં ની બાધા રાખી તમે? બાધા રાખી. અહીંયા આવીને રાખી હતી વિડીયો જોઈને? આ રોડમાં રાઈન પછી 2 હાથ. રોડ ઉપર ધજા જોઈને તમે બાધા રાખી? હા, ધજા જો. શું કીધું હતું બાધામાં? મોહનથાળ કિલો લાવ, નાળેર, અગરબત્તી ને ઘી નો દીવો. શંકર બુવાજીની મેરડીમાં તમારો છોકરો છે? હોવો મારા છોકરાના પ્રોબ્લેમ છે, દૂર થઈ જાય તો કિલો મોહનથાળ, હોવો નારિયેલ, અગરબત્તી ના ઘીનો દીવો. મટી ગયું ને અત્યારે? જય માતાજી. ભાઈ મળી 1 વર્ષથી સાતીમાં દમ છોડતો. પછી રોડ પર મારા મેળીની ધજા લટકો છો, ધજા ભરાયેલી છો. સારુંમાં. એ ધજા જોઈને બાધા રાખી હતી કે હોવા બાધા રાખી દીધા. હું બાધા રાખી હતી? કિલો મોહનથાળ, 1 નાળિયેર, કિલો મોહનથાળ ને નારિયેલ લઈને આવે. અગરબત્તી ને ઘી નો મટી દીવો. ગયું? જો મારો રોમ રાખો એવું કોઈ નહીં કરવાનું. બરોબર કે મારા નોમની અગરબત્તી ચાલુ ને ઘરમાં શાક મટન દારૂ નાખ. કયા ગામથી આયા? ખડાદથી. વિડીયો જોઈને બાધા રાખી હતી? કઈ માતાજીની બાધા રાખી હતી? શંકર બુવાજીની મેરડીમાં ની બાધા રાખી હતી વિડીયો જોઈને? શેના માટે રાખી હતી? છાતીમાં દુખાવો થઈ ગયો હતો. કોને? છાતીમાં દુખાવો કોને થયો હતો? તમને છાતીમાં દુખાવો થયો હતો? રાત્રે થયો તો દિવસે? રાતના 11 વાગે. પછી શંકર બુવાજીની મેરડીમાં માનતા રાખી, મટી ગયું. જય માતાજી. જો ભાઈ રાતના 11 વાગે, 1 વાગે, 2 વાગે હું માતા જાઉં છું. ના જાઉં તો હું દેવ ના કેવો. 11 વાગે છાતીમાં દુખતું હોય ભાવે, બરોબર. મને ટવકો મારો અને દોટ ના મેલું તો હું શંકર ભુવાની માતા ના જોઉં. મટી ગયું ને? કયા ગામથી આયા? હું આયા પાલીને જોડે છે. પાલના ગામથી, પાલનાથી નજદીક છે. કેટલા કિલોમીટર થાય પોશીનાથી? 300 કિલોમીટર. 500? હા, 300. 300 કિલોમીટર છેટાથી આવ્યા છો. બાધા રાખી હતી? બાધા રાખી. કઈ રીતના રાખી હતી? એટલે અને રોટલી નહીં ખાધો, 3 દિવસ રોટલી નહીં ખાતું તો અને લીવરમાં બહુ તકલીફ થઈ. એને આપણે ઠીક થઈ ગયું છે. આટલા વર્ષ મેં 1.5 કિલો વજન ના વધે તો અમે અહીંયાથી આવી ગયા, મારા વજન વધી ગયું છે. 1.5 કિલો વજન વધ્યો? 1.5 કિલો વધી ગયું. પેલા જમવાનું નતો જમતો? હા, નહીં જમતો. કેટલા દિવસથી ખાધું નતું એને? 3 દિવસ 3 દિવસથી ખાધું નતું. નહીં ખાધું. પછી શંકર બુવાજીની મેરડીમાં વિડીયો જોઈને બાધા રાખી હતી તમે? હા, વિડીયો વિડીયો જોઈને બાધા રાખી, એના પછી કમ્પ્લીટ જમ્યું. અત્યારે કોઈ તકલીફ નહીં ને? અમે કઈ તકલીફ. ડોક્ટર શું કહેતા હતા? કે હમણાં ઠીક થઈ ગયું છે, કઈ નહીં. જય માતાજી. તાકાતની દવા હાલવાનું રેડી છે. જય માતાજી.
ખુલે બીમાર થઈ ગયો તો મારી બાધા રાખવાથી કમ્પ્લીટ થઈ ગયું ને થઈ ગયું આજ મારો ભગવાનનો સદ છે કેટલા વર્ષ મારો ભગવાનનો મહિમા છે મારી બાધા રાખવાથી કમ્પ્લીટ થઈ જતું હોય તમે તારે બાધા રાખવાની છૂટ છે બરોબર કમ્પ્લીટ ખાય છે હું નામ છે બેટા ટેસ્ટ હું નામ જોરથી બોલ હું મેરડી ચેલું જોરથી શું બોલ નામ છે હિતેશ હિતેશ ભણવા જાવ છો ના જાય છે આની આની માં છે ને કલાક રાત્રે અચાનક આ ગયા બુધવારે આ છોકરીને પેટમાં વીજતી હતું બરાબર નું રોવાનું આ ચાલુ છોકરીને શું કર્યું થતું હતું પેટના અંદર અચાનક ચાલુ થઈ ગયું કોક દુખવાનું પછી બહુ રોતું હતું પછી પછી શું કર્યું તમે મેં વિડીયો જોયેલા હતા પહેલા એટલે શંકર પછી બુવાજીને મેરડીમાંના તમે વિડીયો જોતા હતા મોબાઈલમાં નામ લઈને પછી આટલું આ મનતામાં લીધું શું માન્યું તું પેડા ને નાળિયેર ને અગરબત્તી આટલું માનવાથી કમ્પ્લીટ મટી ગયું 5 મિનિટમાં આરામ થઈ ગયો હતો. 5 મિનિટમાં? પછી અત્યારે આખી કોઈ- રાત પાછી વિડીયો જોઈને પછી સવાર સુધી જાગતી રહી અત્યારે કોઈ રોતું બોતું કઈ જ નહીં પેટમાં નહીં દુખતું ને ના. જય માતાજી લાવ હું લાયા છું બાધામાં પેડા ને હું નતું તું આ છોકરીનો પેટના અંદર વીજતી હતી અચાનક રાતે 2 વાગે જેવું છે. મારી બાધા મોનવાથી મટી ગયું મટી ગયું તરત. 5 જ મિનિટમાં ગાયબ થઈ ગયું મારી પહોંચે જ નહીં ડોક્ટર જોડે જવા ના ના રાત્રે 2 વાગે થયું મટી ગયું મટી ગયું રાતના 2 વાગે ડોક્ટર ના આવો હું મેરડી આવું આવું મારા દેવને રોગ તે જો કદાચ મારા મેરડીનો ભગવાન કે છે મારી બાધા રાખી છે ને મટી ગયું તો વર્ષો એ દુઃખ નહીં ઊભું થવા તો મારો મેરડીનો રોગ ઉઠતો હશે ખૂબ બધાને ખૂબ સારું પૂછતું कौन से गांव से आए हो आप मैं राजस्थान के उदयपुर जिले के ऋषभदेव तहसील से आया हूँ ठीक है और 7 तारीख को मेरा एग्जाम था तो 6 तारीख को मैंने ऑनलाइन वीडियो देखा और वीडियो किसका देखा था शंकर बुआ जी का शंकर बुआ जी माता जी का वीडियो देखा फिर मैंने बोला कि मैं 16 साल से ट्राई कर रहा हूँ मेरी नौकरी नहीं लग रही है तो माता जी ने बोला कि पेपर दे के फिर आना मेरे दरबार में माता जी ने सपने में सपने में। आपको आके बोला आके बोला क्या बोला कि पेपर दे के मेरे दरबार में पेपर आना। दे के बाद मेरे दरबार में आना दरबार ऐसा आना। माता जी ने बोला हाँ। ठीक फिर है एक काल नहीं परसों माता जी रात की 2 बजे मेरे सपने में आई क्या बोला माता जी माता जी ने बोला कि चल जगदीश सिंह मेरे कौन सी दरबार- माता जी आए थे सपने में मेलडी माता शंकर बुआ। शंकर बुआ जी की मेरडी माता जी आपके सपने में आए थे सपने में। क्या बोला चल जगदीश से हमारा दरबार में मेरे दरबार में चल हाँ जय माता जी લાવો ભાઈ આ કાગળ લાવવામાં મેં સપનામાં વાત કરી હતી કે તમને? सपना में आया। ભાવેશ ઉદયપુર થી ઉદયપુર. રાજસ્થાન राजस्थान આ એક્ઝામ આલીશ તમે हाँ एकदम બરોબર કે બરોબર. સપનામાં હું મેરડી માતા જઈશું ભાઈ और हमारी माँ पूरा दिखा था આ જ સ્વરૂપમાં જોયા કે તમે हाँ आज स्वरूप में હે હા, સર. ના આવું તો મારું નામ મેરડી માતા ના કહેવાય हम्म। હા આ લોકેશન ખબર નથી પણ પૂછતા 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 5 શેક घंटा અટલો थी થઈ. गया मैं आज ढूंढते ढूंढते 5 કલાક થઈ ગયા કે પાંચ કલાક. અને સપનામાં કીધું તું જગદીશ ઉભો થા हाँ हुआ था चल બરોબર કે हम्म। અને આ કાગળ લઈને આવજો મારા દરબારમાં हाँ આવું જ કીધું તું हाँ, કે આવું જ કીધું તું. આજે લઈને આવ્યા છો પરીક્ષામાં પાસ થયા છો કે अबे 3 महीने बाद आएगा रिजल्ट 3 મહિના બાદ दिवाली पहले અને જો ફેલ થવા દઉં हाँ તો શંકર ભુવાની ગોળી માતા મટી જાવ લ્યા बापू बापू હું કઉ છું हाँ જો સપનામાં આવીને વાત કરતી હોઉં લ્યા ખરું. અને તને ઉઠાઈ છે કોઈ લઈને આવીશું હું हाँ આ રિઝલ્ટ પાસ ના કરાવું તો હું શંકર ભુવાની ગોળી માતા મટી જવું ઉઠાડો તમારી ભાવના સાથે ઉઠાડ દડ કયા ગામ થી આયા મોટા ભાઈ ગાંધીનગર થી બાધા રાખી હતી શંકર બુવાજી ની મેરડી માની ઓનલાઈન શાના માટે શું તકલીફ હતી થોડી તકલીફ હતી એમને થોડું ખેંચવું પડતી હતી તમારા ફાધર ને ખેંચ આવતી હતી પછી બાધા રાખ્યા પછી ખેંચ બંધ થઈ ગઈ કમ્પ્લીટ અત્યારે કોઈ ખેંચ નહીં આવતી ને જય માતાજી કયું કોમ ગાંધીનગર તમારા પપ્પાને ખેંચ આવતી હતી મટી ગયું કમ્પ્લીટ મારી બાધા રાખવાથી કયા ટાઈમે બાધા રાખી હતી 15 દિવસ પહેલા દવાખાને હતા ઘરે દવાખાને હતા મટી ગયું કમ્પ્લીટ હાલ કરે છે હું મોની તું બાધામાં કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈ આ મારો મેરડીનો ભગવાન ચુંદડી વાળી મૂકી બનાવવા દેજો હું માતા આવું કહું છું મારો શિવજી બનાવે છે જો કદાચ આ નારિયેલ પેડા અને ચુંદડી મને મેરડીને આલીએ છીએ તે તમારા રખોપા ના કરું તો હું શંકર ભુવાની મેરડી માતા ના કહેવાય મારા નોમની અગરબત્તી ચાલુ રાખજો ને ગમે તે દુનિયાનું કોમ અટકી પડી ગયું અને મને મેરડીને આગળ કરજો જો કોમ ના કાઢ દો તો મારું નોમ મેરડી માતા ના કહેવાય કયા ગામ થી આયા બેન વિસનગર થી બાધા રાખી હતી શંકર બુવાજી ની મેરડી માની વિડીયો જોઈને રાખી હતી ઓનલાઈન બાધા રાખી હતી શેના માટે શું તકલીફ હતી શું થયું હતું તમારો પગ પકડાઈ ગયો હતો પછી
મટી ગયું બીજા દાડે જ મટી ગયું બાધા રાખતા તરત ગાલી જય માતાજી સાચું બોલજો મારા દરબારમાં હો એ મારા નોમની બાધા રાખવાથી તમારા પગ પકડાઈ ગયું પણ બીજા જ દિવસ મટી ગયું આ મારી મેરડીની મહિમા છે ભાઈ આ મારું ચમત્કાર છે હું કોઈ કંકુ નહીં પાડતી હું કોઈ કરતી નહીં બરોબર મારો દ્વારકાનો નાથ મારો 12 બીજનો ધણી કરે છે આવું હું શંકર ભુવાની ઓનલાઈન મેરડી માતા પૂછતી છું કયા ગામથી આયા લખ્યા લાખિયાથી બાધા રાખી હતી શંકર બુવાજીની મેરડીમાંની મંદિરમાં બાધા રાખી ત્યાં છોકરી આરેમ થો આ છોકરીને શું પ્રોબ્લેમ હતી આ પવન ચાલુ રહેતો પવન આવતો હતો પવન આવતો માથું દુખતું આંખોમાંથી પોણી નીકળતું હાથ પેગ બળતા મટી ગયું બધું મટી ગયું કોઈ પ્રોબ્લેમ નહીં ને ના કોઈ problem. પહેલા કેટલા સમયથી આવી પ્રોબ્લેમ હતી 2 વર્ષોથી હતું 2 વર્ષોથી આવી પ્રોબ્લેમ હતી પછી શંકર બુવાજીની મેરડીમાંની તમે બાધા રાખી બાધા રાખી. મટી ગયું ને અત્યારે કોઈ પ્રોબ્લેમ નહીં ને? ના નહીં કોઈ કોઈ પ્રોબ્લેમ નહીં બકાતાનો જય માતાજી શું લાયા બાધામાં પેડા લાવ કેટલા કિલો પેડા છે 5 કિલો 5 કિલો પેડા ગરમ હા અને નારિયેલ ઘી અને અગરબત્તી જય માતાજી